आचरण की तैयारी न हो तो तकलीफ। वो इस मंजिल से दूर ही अच्छे, वो इस मंजिल से दूर ही अच्छे जिसको ये मंजिल रास न आए, तेरे कर्म की आश लगाए भगवान बैठे हैं दामन फैलाए। सत्य धर्म बड़ा प्यारा सूत्र है, धर्म न दूसर सत्य समान। उन तमे जाणीए छीए कि असत्यનું ઘણું ભયંકર પરિણામ, તોય સ્વાર્થ અસત્ય તરફ દોરે છે। પતિ પત્ની ટ્રેનમાં મુસાફરી કરતા હતા, પછી પત્નીએ એના પતિને ધીમે રહીને બાજુમાં જઈને કહ્યું, મારી એક ઈચ્છા છે, પરણીને આવી ત્યારથી મારા મનમાં એક હોશ છે, તમે પૂરી કરો। એટલે શું પણ શું છે? કહ્યું મારી એક ઈચ્છા છે, હોશ છે, પૂરી કરો। પણ બોલ શું હોશ છે? આ ટ્રેન ચાલે છે, તારે શું શું ઈચ્છા? બોલે મારે આ ગાડીની સાંકળ ખેંચવાની હોશ। અરે તું રહેવા દે, આવી હોશ હોય નહીં, તને વાંચતા આવડે છે? આમાં કારણ વગર સાંકળ ખેંચનારને કેટલો દંડ થાય, કેટલી સજા થાય। આવી હોશ માણસને કપડાની હોશ હોય, ખાવાની હોશ હોય, બહાર ગામ જવાની, તને આ સાંકળ ખેંચવાની? બોલે હું પરણીને આવી ત્યારથી મારા મગજમાં ઈચ્છા છે, બધા પતિ પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરે, તમે આટલું નહીં કરો। અરે પણ શું તું વાત કરે? બોલે હા મારી ઈચ્છા છે, પૂરી કરો। પણ તું કેવી વાત કરે? તને ખબર છે 500 રૂપિયા દંડ થાય? તો બોલે શાકભાજીમાંથી મેં બચાવ્યા છે, ભરી દેશું, પણ હોશ પૂરી કરો। અરે 500 રૂપિયા ક્યાંક સારા કામમાં વાપરીશું, કંઈક બીજું ઘરની અંદર ચીજ વસ્તુ વસાવીશું, પણ આ કરવાની તને? બોલે નહીં, મારી બહુ ઈચ્છા। પછી હું ખેંચું ને તો મને નિરાશ થઈ। અડધો કલાક સમજાવ્યું, ન માન। કહ્યું પણ 500 રૂપિયા? બોલે એક કામ કરો, તમને ખબર નથી એમ 500 મારી પાસે છે, હું તમને 250 આપી દઉં અહીંયા। પછી હું સાંકળ ખેંચું, ગાડી ઊભી રહે, ચેકિંગ કરનાર આવે, આપણે જો પકડાઈએ તો પહેલા તમારે 250 આપી દે કે સાહેબ પતાવી દો ને, જેમ બધા પતાવતા હોય છે। અને જો 250 પતી જાય તો મારા 250 રહી જાય, અને જો બહુ દબાણ કરશે તો હું અહીંયા આપી દઈશ ને પૂરું। પણ હોશ તો પૂરી થાય। પણ કારણ વગર આ પેલો તો એટલો બધો અકળાય અંદરથી, પણ શું કહેવું? કહ્યું આમાં આ ખોટા પૈસા? બોલે નહીં, પહેલા તો ખાલી આ યોજના છે, 250 હું તમને આપી રાખું છું, 250 મારી પાસે, પણ પહેલા હું સાંકળ ખેંચું ને, ગાડી ઊભી રહે ને આવે અને આપણને ચેકિંગ કરનારા અધિકારીઓ પૂછે તો કોણે સાંકળ ખેંચી? તો ઉપર એક દાદા સુતેલા પાટિયા ઉપર ટ્રેન, પેલી સ્ત્રીએ કહ્યું આપણે આનું નામ આપવું, આને ખેંચી, અને પકડાઈ જઈએ તો પછી ભરી દેવાના। ઠીક કરી પૂરી। અને જે આંચકો માર્યો એને, ઘણા વખતની ઈચ્છા હશે, 2 હાથે સાંકળ ખેંચી, ધીમે 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 ગાડી ઉભી રહી, અને ત્યાં તો અધિકારી જે કોઈ એના હશે તે બધા આવ્યા। કોણે સાંકળ ખેંચી? અકસ્માત થયો, કઈ પડી ગયું, શું થયું, બધું આવ્યું। આ તો ઉભા થાય, પણ સ્ત્રીના મન ઉપર એટલો આનંદ કે ન પૂછો। પેલો પુરુષ અકળાય, એમાં પેલા ચેકિંગ કરનાર આવ્યું, કોણે સાંકળ ખેંચી? પેલી બેને કહ્યું, દાદાને બતાવ્યા। આને પેલા ચેકિંગ કરનાર અધિકારી કહ્યું, હે દાદા ઉઠો, સાંકળ તમે ખેંચીશ? પેલા દાદા એમ કીધું, ખેંચું નહીં, એ કબૂલ થઈ ગયો, ટિકિટ લઈને બેઠો હતો, ન ખેંચું લે, ટિકિટ લીધી એટલે સાંકળ ખેંચવાની તમે દાદા? જરા બોલે હા કઈ હમસ્તી નથી ખેંચી, જરા વ્યવસ્થા કરો ટ્રેનોમાં। હા નહીં, એ તો એકદમ આક્રોશ ભર્યા સ્વરમાં ધમકાવા લાગ્યો અધિકાર, જરાક વ્યવસ્થા કરો ને, ટિકિટ લઈને મુસાફરી કરીએ, સાંકળ ન ખેંચું। પતિ પત્ની તો ખુશ ખુશ થઈ ગયા કે ભગવાને પ્રહલાદની લાજ રાખી એમ આજ આપણી રાખી દીધી। પ્રસન્ન પ્રસન્ન। પેલો પુરુષ સમજદાર કે આમાં કંઈક છે, આ દાદા કબૂલ કેમ થઈ ગયા સમજાતું નથી। મેં ખેંચીશ, કેમ ન ખેંચું? એક એક ટ્રેનના એક એક ડબ્બાની અંદર 2 પોલીસ રાખો, સલામતી તો કંઈક રાખો। ધમકાવા લાગ્યો અધિકારી, કેમ કે હું સૂતો હતો, આ 2 જણાએ મારા ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢીને 250 વેચી લીધા। પેલો આદમી દાદાની સામે જોઈ રહ્યો, વાહ। એની પત્નીને કીધું, લે આપ બાપુજીને, કર હોશ પૂરી। 250 દાદાએ લઈ લીધા, અને આવતું સ્ટેશન દાદાનું આવતું હતું ત્યાં ઉતરી ગયા,
અને બેને આશીર્વાદ આપ્યા કે બસ બાપા, ભગવાન તમારી ઉમ્મીદ આમને પૂરી કર્યા કરે. એક અસત્ય, એક ખોટું જબરદસ્ત પરિણામ લાવે છે. એટલે અમારે કવિ કાગે લખ્યું, એક હશે પણ આ કરવું પડશે ઢાંકવું કપટનું કામ. એક હશે પણ આ કરવું પડશે ઢાંકવું કપટનું કામ. લાખો બીજા તારે લડવા પડશે, લાખો બીજા તારે લડવા સંગ્રામ માટે તું તો છોડ કપટના કામજી, છોડ કપટના કામ તો તારો રાજી રહેશે જોન રામ. હવે તું તો છોડ કપટના કામ. એક ભૂલ ઘણી ભૂલ કરાવે છે, ઘણું ખરાબ પરિણામ આપે. એટલે તુલસી કહે અસત્ય સબ પાતક નથી. સતી ખોટું બોલ્યા છે, મેં કોઈ પરીક્ષા નથી કરી. ભગવાન શંકરજીને શંકા પડી, આંખો બંધ કરી. તબ શંકર દેખે એવું ધરી ધ્યાના. શંકરજીએ ધ્યાનમાં જોયું તો સતીએ જે કંઈ કર્યું એ બધું દેખાયું. સીતાનો વેશ લઈને ગયા, આગળ આગળ ચાલ્યા. રામજીએ પ્રણામ કર્યા, મને ઓળખી ગયા, મને પિતા કહીને પુકાર્યો. આટલું બધું થયું છતાંય સતી ખોટું બોલ્યા. શિવજીને ગયું નહીં. શું કરો? વળી સતીએ સીતાનો વેશ લીધો. સીતા એ તો મારી માં છે, જગદંબા છે. હવે જો સતીની સાથે પ્રીત રાખું તો ભક્તિ માર્ગ તૂટે, અનીતિ આચરી કહેવાય. ભગવાન શંકર મનમાં સંકલ્પ કરે છે કે મારા પત્નીએ સીતાનો વેશ લીધો તો આજથી મારો સંકલ્પ છે મન હી મન કે સતીનું આ શરીર હશે ત્યાં સુધી આ સતી પણ મારા માટે માં બરાબર ગણાશે, વૈદેહી ગણાશે. આની સાથે મારો ગ્રહસ્થાશ્રમનો સંબંધ પૂરો થાય. આ શરીર હોય ત્યાં સુધી શિવજીએ સતીની સાથેનો સંબંધ પૂરો કર્યો. આકાશમાંથી આકાશવાણી થઈ, ધન્ય શિવજી, તમારા વગર આવી ભક્તિને કોણ બિરદાવે, કોણ દ્રઢ કરે ભક્તિને? આપે અદભુત પણ લીધું છે. સતીએ સાંભળ્યું, શિવજીને પૂછ્યું, મહારાજ આપે શું પ્રતિજ્ઞા લીધી? શંકરજીને એમ થયું કે હું કહીશ મેં તમારો ત્યાગ કર્યો તો દુઃખી થશે, આચરણથી બતાવી દઈશ કે મેં તમારો ત્યાગ કર્યો. રસ્તામાં વિધવિધ કથાઓ કહેતા શંકરજી કૈલાસ પહોંચે છે. પોતાની પ્રતિજ્ઞાનો વિચાર કરી મૃગચર્મ બિછાવી ભગવાન શંકર ધ્યાનમાં બેસી ગયા. સતી એકલા થઈ ગયા. સતી સમજી ગયા કે મારો ત્યાગ થઈ ચૂક્યો. દૂધ અને પાણીની એટલી દોસ્તી છે કે દૂધની અંદર પાણી મળ્યા પછી પાણીને દૂધનું નામ મળે, દૂધનું રૂપ મળે, દૂધનો થોડો સ્વાદ મળે અને દૂધની કિંમતે પાણી વેચાય. આટલી એક રૂપતા બંનેની. પણ એમાં એક જ છાસનું ટીપું પડે તો દૂધ દૂધ નહીં, પાણી પાણી નહીં. એમ જીવ અને શિવનો એટલો જ નજીકનો સંબંધ છે. પણ જ્યારે જ્યારે કપટ અંદર આવ્યું છે ત્યારે શિવથી જીવ તત્વ જુદું પડ્યું છે. સતી ખૂબ પસ્તાયા, ખૂબ દુઃખી થયા. પરમાત્માની સ્તુતિ કરે છે, દુઃખી થયા છે. હે ભગવાન, તું દીન દયાળુ હોય તો કાં તો શિવ સાથે સમાધાન કરાવી દો, કાં તો મારું શરીર ખલાસ થાય. શરીર સુકાવા લાગ્યું. ખેદ ખિન્ન માનસ છે સતીનું. ભગવાન શંકર તો આરાધનામાં લીન બન્યા છે. સતી પરમાત્માની સ્તુતિમાં ડૂબ્યા છે. વર્ષો સુધી સમાધિ રહી એવું રામાયણમાં લખ્યું છે. બીતે સંવંત સહસ્ર 87,000 વર્ષો વીત્યા એવું લખ્યું છે. ત્યાં સુધી સતી એકલા રહ્યા, ખૂબ જ દુઃખમાં, પીડામાં પ્રભુનું સ્મરણ કરે છે. પ્રભો પ્રાણનાથમ વિભુ વિશ્વનાથમ. પ્રભુ સબ ગાઈએ. प्रभो प्राणनाथम विभु विश्वनाथम. सब बोलिए. प्रभो प्राणनाथम विभु विश्वनाथम. प्रभो
પ્રભુ